હોળી નિમિત્તે આપણે સિદ્ધપુર ફેમિલી બ્લોગ તરફથી હોળીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. હેપી હોલી, જય માતાજી. હેપી હોલી, જય માતાજી. નું ચાલુ જઈને આયો જય રહ્યા. હારું વાન કેટલું આખું ગોળ મોટા ખોય આવ્યો. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મારા નવા વિડીયોમાં. આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે 8 વાગે. ચા બા પીને આવી જતા આપણે ધાબા પર અવનીવાના. અને આજે છે હોળી, એટલે હોળી પર્વની અમારા સિદ્ધપુર ફેમિલી તરફથી બધાને હાર્દિક શુભેચ્છાઓ. અને મારા અવનીભાઈ આવી જશે. હેપી હોળી. હેપી હોલી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? જો ચા પીને તો બિલાડીને દૂધ મૂક્યું છે, તો દૂધ પીવે છે. અને જીએ ઘરમાં જો પછાડે પછાડે વાળવાનું ચાલુ. ગુડ મોર્નિંગ કાકા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા હેપી પીધી? હોળી. હેપી હોળી. ચા બા પી લીધી? હાઉ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? હાઉ. ચા પીને ગેસ હવે પથારે વાળવાનું ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? હો, ચા પી નવા પથારી વાળી. હેપી હોળી. આ થોડી ગણી ને તો આજ કાલપત દાડો ને પછી ધૂળેટી ત્રીજા દર છે. બધી કાલ બદલતી બોલો. ના આજ આપણે આવી જતા પેલા ઘરે ને તો દાદી પથારે વાળી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પાણી કર્યા? હો, ચા પાણી કર્યો ભગવાન વાળીએ છીએ. હેપી હોળી. હેપી હોળી. પથારે વાળી છે. ઉડી ગયો? જોડીએ ને તાર મંગળવાર આદિત. ગુડ મોર્નિંગ. કલે કરો. ચા ગુડ મોર્નિંગ તો કે હેપી હોળી નકા રંગી દેજો. તો ટિફિન બનાવવાનું ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? હો, ચા પીધી ને હવે ટિફિનની રોટલી કરી. ગાઈસ, આપણે આવી જતા ધાબા ઉપર ને આર્યનભાઈ તો ઊંઘે છે. જો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? હો, અને આ રંગી દીધા કોને? પી. કંકુથી રંગી દીધા. ગાઈસ, હવે ચા નાસ્તો ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? હું ચા પીધી ના ફરીથી મિલી ચા. ફરીથી મેલી ચા. ગુડ મોર્નિંગ કાકા. ગુડ મોર્નિંગ, માતાજી. ચા પીવાનું બાકી છે. હેપી હોળી બેન. થેન્ક યુ. હેપી હોળી કેવાય એવું નહીં. ચા ઉભરે દીધો. હેપી હોળી પણ હોળીમાં એના હાથમાં જ થેલી હતી ને ચાવી હતી ને બધું હતું ને તે રંગી દીધા. કોઈ ખબર ના પકડવાનું તો હોય નહીં. 8 વાગે નવા કોમે જવાનું સર. જો બધા આવી જશે. અને આર્યનભાઈ રંગી દીધા. એમ તાકતી મંડી બગડી ને મારે પગારી. ચાલો. હોળી આવી. હોળી રંગી દીધું. બસ લે તું તો રહી ગયો ને. રહી ગયો ને. પેલી કામ ના કરજો. ના રંગ નો. અરે વાહ. રોહિતભાઈ જો સ્ટેન્ડ કાઢ્યું છે. આજ તો વિડીયો બનાવવાનું તો એનો આઈફોન લગાવી દીધો છે. અને હવે શીખર શું કરી ખબર નહીં. આજ તો ઘેર ઇવન જવાનું છે બહાર, એટલે જો લગે ધોઈ નાખી અને પેલો લુગડો બદલીને આવ્યો હો. હવે એનો વાળો લેવાનો, કાળો લગાવવાનો. ચીનીને તો લગાવ્યો તો જતો રહ્યો ઘેર. આ એ રહી જઈએ ચીકુ. એ પાલ ભાભીને લગાવ્યું. 8 જય માતાજી મિત્રો, બાજુ આવો. જય માતાજી મિત્રો. તો આજે હોળી છે, તો હોળી ધૂળેટીના નિમિત્તે અમારી સિદ્ધપુર ફેમિલી તરફથી હાર્દિક શુભેચ્છાઓ. એવું બોલો. જય માતાજી મિત્રો,
તો આજે હોળી હોળી છે, હોળી ધૂળેટી છે. તો અમારા હોળી ધૂળેટીનો તહેવાર પર્વે એવું બોલ તહેવાર પર્વે મિત્રો તો આજે હોળી છે. હોળીનો તહેવાર પર્વે નિમિત્તે એવું બોલ હોળી તહેવાર પર્વે નિમિત્તે પર્વે ના બોલો નિમિત્તે બોલ હોળી નિમિત્તે ફૂલ ફેમિલી તરફથી વિલેજ તરફથી સિદ્ધપુર ફેમિલી બ્લોગ તરફથી તે બોલ ફૂલ ફેમિલી બ્લોગ તરફથી હાર્દિક શુભેચ્છાઓ હાર્દિક શુભકામનાઓ. હા એ તે બોલ ફેમિલી બ્લોગ તરફથી હોળીની હાર્દિક શુભકામનાઓ. જય માતાજી. હેપી હોળી. હેપી હોળી. બોલો બધા હેપી હોળી. એક તો વિડીયો બની દીધો ને પાછો હવે ઊભો વિડીયો બનાવવાનો છે તો જો પાછા બેસી જશે જો આઈફોનમાં વિડીયો ઉતરશે અને આપણા તો મોટા જય માતાજી મિત્રો. આજે છે હોળી. તો હોળી નિમિત્તે આપણે સિદ્ધપુર ફેમિલી બ્લોગ તરફથી હોળીની હાર્દિક શુભકામનાઓ. હેપી હોળી. જય માતાજી. મમ્મીઓના તો જો લગ્નના બ્લાઉઝ સિવાઈને આવી જશે ને મમ્મી હવે જોવો છે જેવી ડિઝાઇન હતી એવી જ સીવ્યો હા આપણે જતા ધાબા ઉપર ન જો મિત્તુલ તો શી કરવું કોડી જીરું તારી હારા ધંધે લગાડ્યા તો કન જવું ચમ તે આજ તો રમવા ના જવાય આજ તો હોળી છે જતું રહેવાનું હોય એવી રીતે અચ્છા પેલા આ રૂમમાં આવી જાય ઘરમાં ઊંઘ્યા હતા પેલા ઘરમાં હા ચમ આજ તો ઊંઘ્યા હતા એટલે ક્યારે કમ દુખાતું નહીં એવું તે પછી આ ઊંઘ્યા હતા તે પોતાનું હોય કચરા પૂરતું કરી દે આજે સૌથી ચાલો આપણે જતા ધાબા ઉપર ન તો વાણ બાણ ગહીન બહાર જવાનું છે તે ઉતાવળ કરી રહી એ રીતે નહીં લુગડો ધોઈ નાવા બેઠી એ તો કચરો વાળી અને સીધી નાવા બેજો તેવું કરે પોતું તો ચાલો એમ તો છોકરાને હવે જ બધા લોકો ધોઈ નાખ્યો મારે એકલીને પણ આઈને ધોઈ એવો ચાલો તો ગઈશ પાયલ ભાભી નીના કાચી વિના કાચી ત્રણ જણા જોઈશે એમના મોમાન ઘેર વિના કાચીના મોમાન ઘેર શેડા એમના મોમા બીમારી તે કરું જો હાચવીને જો આવજો હાચવીને આવજો આવજો આપડા અહીંયા પેલા ઘરે નમકાન હતો અને આટલા ગમે બે ખાવા બે છે કુબેરનું શેક છે અને રોટલી હા હું તો ખાઈ ના મરચું બનાય તું ખાઈ ના મને તો મરચું ભાવે એટલે મમ્મી બનાવી દીધી ના આપડા અહીંયા પિંડ કાંધા ઉપર શું તો હું કરતો તો બીજો ગયો તો કળાઈ પડાઈ ખાધું કું તે તો એ હે એકલા એક વાર કરી દીધું કેવું ભૂખ લાગી હતી દબાઈ ચોકાણ આ જ તે આજ ને બે ક્યાં જવું છે હનું શાક બનાવ્યું ભટ્ટા ને બટાકા કઈશ પપ્પા પાઈ દેશે ઘરે ખાવા માટે ને દાદા આવ્યા હતા આપણા ઘરે તાન જેટલા ના આવે ખાવાનું મેળવાનું ચાલે તો ગઈસ જો છોકરા મોકલાયા છે દાદા અહીં કાળા તો ધોળા ધોળા લાયા ધોળા ધોળા
સફેદી હા અને પેલા કાળા લાયા તમારે નથી લાવવાના લે ચમ વાગ્યા છે ને છોકરો તો હોય રમી રહી જો ચા મૂકી દીધી છે પપ્પાને જવું છે પાલોદર તે ચા મૂકી દીધી અને જો આ લડવાઈયા આજ તો બધાની મમ્મીઓ મેલી મેલીને જતી રહી બેની તે લડી રહી ભેગો થઈને પપ્પા તો હેડે છે પાલોદર દર્શન કરવા માટે આજે પૂનમ હોય ને હોળી હોય તો બસ મમ્મી તો લુગડા વાળા છે કામ ચાલુ કરીશ હું તારા એમ કેજે મોકલી દઈએ રાત્રે હેરાન કરે ને એટલે નિબાન જો નાઈ ધોઈને રેડી કરે તે જો કરી દર્પણમાં અમતાકજી મસ્ત લાગી તો ગઈશ પપ્પા આવી જશે પાલોદર થી ચમ આટલી ઓછી તો ગઈશ પપ્પા પાલોદર જઈને આયા અને ઘેર વાળા બધા એમ કઈક આજ પૂનમ ને એના મંદિરે જઈને આયા એટલે એમ કઈક કાલ પૂનમ હવે ખબર નહીં જાણ હવે પૂનમ કાલ હશે તો કાલ જઈશું એવું બંધ કાલે વ્યક્તિ જવાના છે બંધ હોય તો ચાલો તો અમને લઈ જજો ત્યાં ફાઇનલી આવી જશે ત્રણ જણો જઈને આયા એ તો કઈનું બપોરનું ચાલુ જઈને આયા સારું હોય ને કેટલું આખું ગોળ મોટા ફરી આવ્યો શહેર ફરી સીધું જો બેટા અમે લેવા જતો તો દવાખાને જતો બોલાવા સીધું જો રિક્ષા ઉપર કોઈ લાયા નહીં 6:30 વાગ્યા ને રધવાનું ચાલુ થઈ ગયું લોટ બધા બેઠો છે એનામાં કજો ખીચડી થઈ ગઈ છે બટાકુ છે બટાકુ આપણે હજી તો ધાબા ઉપર આમની બાવે રમી હિનું લેશન ચાલુ છે હજુ તો ગુરુવારે નિહાળ જવાનું હોય ઓ ટ્યુશન નું क्या चल रहा है खिचड़ी बिचड़ी मेल दीदी आई ખીચડી મેલી જો આ જોઈ નહીં બાન મેલી જવું હોય તપેલે ચામાં ટોડી જો પોતું મારી તાણ બુલેટલા ચોકડી જોવા દીધો પાછા ભેગો કહી દેવાનું હા બહુ બધો ભેગો જ ના વધુ ખીચડી મેલી હાલ તો કરી 9 વાગે વધુ કાલ 10 વાગે કાઢ્યું નતું તો ને આપણે આ જગા ધાબા ઉપર ને क्या कर रही है तू लेसन हनु ट्यूशन नु અને તુમ ટીવી જો નવરી બજાર ટીવી દેખો જો હા મને નવરી બજાર નવરી બજાર આખો દાડો ફોન જોયો નંબર ટીવી હાલ શાક વગાડ્યું કુ જરા રૂબો દે હવે કુકર થઈ જા નો કાકા નહીં આયા ને નહીં આ એસી કે ચીમની આ તો ઈવર નહીં નેચર બોલે ના તા કબડ લઈ દીધું એ રહ્યો મે ભરી કામ ભરી એ રહ્યો તો છે રાહુલ કાકા નું આવ્યું પણ એ નહીં આયા તો રઘુ બોલાયા ના જે આવડ આવડ નંગા એવું જ છે હા તો ગઈશ મમ્મીને બજાર જતો તે તો ગઈશ આપણે ભાઈના મેરેજ છે તેમની વાઈફ માટે રમઝા કરાય આપણે હાલવા નહીં તે થઈએ જ હમણાં જ બાબલા નહીં હાલે 2 દાડા તો થઈ ગયા ત્યાં તો જો ખાલી આ વડા લઈને તો આગળથી કરીને આવી જાય મસ્ત અને હું લાયા ખાવાનું મંચુરિયન હું લાવતા ત્યારે લોકો લાયા મસ્ત પતા હેડે હોળીમાં ને જો મંચુરિયન લાયા છે બજારમાં આ હું ભેગું વેડવાનું છે ગુંદર ગોડી આ કેટલું લઈને બેહી જો આ વડા દેવી તો અટી દા કઈ હાથમાં તાર ખાવું નહીં એના નહીં લઈ જવી હોળીમાં ઘણા તો જીએ દર્શન કરવા જઈને જઈને હા મેં ખાવાની વાર હા
હવે જઈએ છીએ હોળીમાં દર્શન કરવા માટે. હવે ચીકુને ઓવા ઘોડો ચાલુ કરતા અવની આવી જશે. એની મમ્મી આવતી નહીં. જે તો મમ્મી હું ને પાયલ ભાભી 3 જણા જઈએ છીએ. હા ગેસ ધોણી ખજૂર પેકેટ લીધું આખું બરોબર. તો ગેસ પેલા ઘેર આવ્યો તો નવા હોયથી બધા જઈએ છીએ. ફાઇનલી આપણે હોળીમાં આવી ગયા છીએ. જો બધા નમકો ચાલુ છે. ચપ્પલ હોય કાઢી દીધો અને આમાં હોળી કલર ચાલુ હોય. બધા એક એક કરીને જશે. હવે જોઈશી અંદર ફેરા ફરવા માટે. લાવ ઉભી દે પાછું. ફેરા ફરીને આવતો એવું. ઘેર ભૂખે લાગી જાય. લેડો ચલો. તો ગઈ રોહિતભાઈ ને હવે રહી રહી બોલો. આપણે ઘેર જઈએ છીએ અને પપ્પા હોમાં આવી. જો હવે જોઈએ રહ્યા દર્શન કરવા. અમારા પહેલા નીકળતા ને તો હવે જોઈએ. લઈને ફેર એટલે જો તો મેલ દઈએ ને એટલે એવું થાય. તાન ખાઈ લીધું એવું બહાર જઈને એટલે થોડું મગજ સારું થાય. પછી તો એ ચક્કર આવે. આ દેવાનું પીવડે જ દેવાનું. સારું એવું જ કરો. હવાથી બને જ દેવાનું. થોડું થોડું પીવાનું. હા કમ શક્તિ ના રહે કે ચક્કર ના આવે. લઈ જવાનો 5 એવો જીવો પટી જાય એવું. તો ગઈશ જો અમારા બા વાહન ગાવા બેઠો છીએ. આજ તો ખાસા બધો હોળિકા દહન કરીને આવ્યો ને એ આમ તાક જઈ. તું વાહન ગાવા બેઠી. હા અલી ભોય ના ના ખાઈ મરચું ગોડી. હા અઠવાડ મગજ. તો ગઈશ આપણે આવી જતા પેલા ઘરે ને હવે ખાવા બેઠો છે. દાદી દાદા બે આજ તો શીરો બનાવ્યો. મંચુરિયન મા પ્રસાદ સારું ના ખાઈ લો. તો ગઈશ સાંભળો ના તો અવાજ લઈ જશે. આઈને પહેરતી હતી મેં તો ગોડું અટકાઈ રહ્યું પણ મને તો બોલે તો
હજી લુગડા તો જોયા નહીં, હાલ જ હા. ખાતા. લચકા પેન્ટ લાયા, લચકા લાયા ને તો એ લાયા ને. હા વના અંગાતનું નહીં પણ હા. કોક શર્ટ અંગાતનું હશે. પિન્ટુ કાકા કપડાં લાયા છે જો ટી શર્ટો ને પેન્ટ ને. અનિલ કાકા લાયા હતા, કાકા એથી જ લાયા હતા હવે? હા એથી જ લાયા? ઓહો હેવી લાયા. કાળું પેન્ટ તો અનિલ કાકાને જેવું જ છે. તો કહીશ જો એના કાચી પિન્ટુ કાકાને લુગડા પહેરી દઈ. પેલા ખેતરમાં જઈએ ને વાટવા જઈએ ને એવું લાગે. ઓહ તારી લીટીઓ લીટીઓ વાળા શર્ટ લાયા, લીટીઓ લીટી. ખાવા બેસી જશે ને પિયુષભાઈ આવ્યા હતા. સુમિત ને હતા ને રહ્યા પાટણ જતા ને. જવું તું કોઈ ના જાય. ધોણી આબા મંડી છે મેલામાં અને દાદીને ખાઈને હાલ તો લે હાલ તો ઘરે ખા ખો ખો હાલ તો લે ખાવ બધું હેડ ખાધા પઈ જો બાકી છે.